પ્રજ્ઞા, ધોરણ 1, વિષય ગુજરાતી. એકમ 6 અજબનગર, પ્રવૃત્તિ નંબર 11 ગોતી લો. આ રમતની અંદર બોર્ડની ઉપર મેં ઝ, હ અને ઉ આવતા હોય તેવા શબ્દ લખેલા છે. પ્રથમ તો હું ઝવાળા શબ્દ બોલીશ. તમારે વારાફરતી આવવાનું છે અને એ શબ્દની અંદરથી ઝ મૂળાક્ષર શોધીને મને બતાવવાનો છે. ચાલો. ઝરણું. ગુડ. પઝલ. ઝડપી. ચીઝ. ડઝન. ઝલક. હવે હ આવતો હોય તેવા શબ્દ બોલીશ. એમાંથી તમારે હ શોધીને બતાવવાનું છે. હંસરાજ. જહાજ. હજાર. હિમાલય. ઝળહળ. હરણ. હવે તમારે ઉ બતાવવાનો છે. ઉંદરડી. ઉકરડો. ઉકળાટ. ઘઉં. ઉજવણી. ઉંદર. ખૂબ સરસ. ચાલો હવે પ્રવૃત્તિ 9માંથી ઝ, હ અને ઉ મૂળાક્ષર શોધી તેને ઘૂંટવાની પ્રવૃત્તિ કરીશું. અહીંયા જે શબ્દ આપેલા છે તેની અંદરથી તમારે પહેલાં તો ઝ શોધવાનો છે અને તેને ઘૂંટવાનો છે. ત્યારબાદ હ અને ત્યાર પછી ઉ મૂળાક્ષર શોધીને તેને ઘૂંટવાનું છે. ખૂબ સરસ. હવે પ્રવૃત્તિ નંબર 14. ફરીથી આપણે ગોતીલો રમવાના છીએ. હવે આ પ્રવૃત્તિની અંદર ઘ, અળ અને ઉ અક્ષર શોધવા માટેની આ રમત રમીશું. સૌથી પહેલાં હું ઘવાળા જે શબ્દ છે એ બોલીશ. તમારે વારાફરતી મને એ શબ્દમાંથી ઘ શોધીને બતાવવાનો છે. ચાલો બોલું. ઘંટ. વેરી ગુડ. પાઘડી. ગડગડાટ. ખૂબ સરસ. રઘુ. ઘરકામ. મગમગાટ. વેરી ગુડ. ચાલો હવે તમારે
અળ બતાવવાનો છે. હું જે શબ્દ બોલું એ સાંભળવાનો છે અને એની અંદર રહેલો અક્ષર અળ એ શોધીને મને બતાવવાનો છે. નળ, જામફળ, તળાવ, ઝળહળાટ, ધોળું, બાવળ. વેરી ગુડ. હવે હું જે શબ્દ બોલું એમાંથી તમારે મને ઉ શોધીને બતાવવાનો છે. ઊન, ઊંઘ, ઉડ, ઉછળકૂદ. હજી છે ઉ અંદર? વેરી ગુડ. જો કની નીચે છે ને ઉ જોડાયેલો છે. ઊંટ, ઉડાઉડ. વેરી ગુડ.